ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. ગાઈઝ, સવારના પોળમાં આપણે થોડુંક બહાર જવાનું છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. હું લેવા જવાનું છે? શ્રીફળ ને ગોળ ને લેતા. શ્રીફળ ને ગોળ બે જ ખાલી? હા. બરાબર. તો ગાઈઝ, અમારા ખેતરમાં ઘઉં કાઢ્યા છે, તો લેહડો આપણે રૂપાલ જઈએ અને થોડુંક સામાન લેતા આવીએ. એટલે ડેનિસભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. સોને એટલે સાયકલ લઈ ટિફિન આલો કને મારો પાડો હારું હાલ બે છે તો મૂછા એવું લાગે. મૂછો આવી લે હવ લે. ગાઈસ, રૂપાલથી બધો સામાન લઈને ઘેર આવી ગયા છે. ચકુ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. શું જવાનું છે? તૈયાર છે જમતા? એ તો મસ્ત. એ તો અમાર મમ્મા ઘરે ચમ એ તો તાપ પર આવા ગાઈસ, જુઓ હાર્દિકભાઈ શ્રીફળ ફોડે છે, બધો ફોતરો બહાર કાઢ્યો છે. એટલે હાર્દિક જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. આપણે ને એક રહેશે ખેતરમાં, કારણ કે તો મારે કાલે ઘઉં કાઢ્યા હતા, તે થોડીક વિધિ કરવાની બાકી છે. તો જુઓ ભાઈ, શ્રીફળ લીધી છે, અગરબત્તી, પોણી, બોણો આવી ગયો. બોણા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી મિત્રો. તો ગાઈસ, આપણે આવી ગયા છીએ ખેતરમાં, જુઓ બધો સામાન લઈને. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. હા, વેલકમ ટુ વેલ હે વેલ કે ફાર્મ? ફાર્મ વેલ હા. એટલે હું ખાઈ દો બધા? મોરો મોડા ખાઈ દો. દેશી મોરા મોડા ખબર ઊંધો કરો પાછો આપણ ના કરો. તો બરાબર. મોરો પણ જોરદાર વેણ કોણ આપણો પાછા ને 10,000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. સરસ. ગાઈસ, અમારા 10,000ની યુટ્યુબ ફેમિલી આજે કમ્પ્લીટ થઈ ગઈ છે, એટલે તમારા બધાનો દિલથી આભાર. થેન્ક બહુ યુ. સપોર્ટ કહેવાય, બહુ સપોર્ટ કહેવાય. સપોર્ટ કરતા રહેજો. બરાબર. આજે પ્રોગ્રામ એવો છે કે કૂવા ઘઉં કાઢેલા છે. વેલ એટલે કૂવો થાય. વેલકમ ધ વેલ. વેલ એટલે કોઈ હા તો એ નવું લાવ્યો પાસે આવું તમારે ડિક્શનરીમાં આવતું નહીં. નહીં આવતું? ના. કૂવાનું લખવાનું લખાય, વેલ લખવામાં આવે. હા પાસે ભલે પધારવા અમારા કૂવા, ભલે પધારવા વાળીએ. એટલે અમે પરંપરા એવી છે કે કૂવા ઘઉં કાઢ્યા પછી છીટવા ફરતા સાપ સપરીઓ કે જે કોઈ કહેતા હોય, મમા મકરિયા એને રક્ષણહાર રક્ષા કરજો, ઢોર મને કહોર રાખજો. એટલે આ વર્ષે ઘઉં પાકે અને આવતી સાલ ઘઉં પાકે ત્યાં સુધી ઘરની અંદર કોઈ વ્યક્તિનું ભગવાન પરમાત્મા કયો કે જે કહેવાય સુખ શાંતિ રાખે આપણને. નવા ઘઉં ખાવા મળે, જૂના દોત નવા ઘઉં. એટલા માટે અમે સુખડી બનાવવાના અને એ સુખડી અહીંયા ધરવાના. બરાબર. પછી એ સુખડી અમે જ ખાઈ જણાવવા. હા, આવું બધું કોઈ કરતા હોય તો કોમેન્ટમાં લખજો. બરાબર. કે અમે આવું બધું કરીએ છીએ. કોઈ બાકરા ઉડતા હોય છે એટલે ટોઠા ગવાના. બરાબર. અમે સુખડી બનાવીએ છીએ. પોચ અગરબત્તી, સુખડી, શ્રીફળ એ આપવાનું એટલે 12 મહિના સુધી. હા હા, વિંછી પણ કઈ ડ નહીં. ગાઈસ, જુઓ હાર્દિકભાઈ કોઈ કોક બનાવે છે. શીરો શીરો બનાવો ભાઈ. હા, સુખડી બનાવે છે ભાઈ. તો લેડો તાન એટલામાં આપણે શ્રીફળ આટલા મૂકીએ. પહેલા મસ્ત સુખડી તૈયાર કરી દઈએ અને પછી બધી આગળની વિધિ ચાલુ કરીએ. લેડો થોડી વાર ઉપર ઓટો મારતા આવીએ. અરે ચમ ને જાય પણ આ ઓને બીક લાગે છે એટલે હું નેસા ઉતારી દઉં છું. અમારા બોણી આવી છે મમાન ઘેર રહેવા માટે. આપણે ગગાની વાત કરીને એની બૂન છે નાની. બોણી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. અમારી પાસે બોણી છે ને એક બ્લોગર છે. તું બ્લોગ ઉતારશે ને ઘેર જઈને? હા. સમ ઉતારશે મને કહેજે. હેલો ગાઈસ. आज मैं आई हूँ मेरे मामा के घर पे और मैं बनाने वाली हूँ એક व्लॉग बनाने वाली हूँ. રાજસ્થાનમાં રહેને લે. વાલી હે પાણી. તો મારો બોણી થોડો ફોન આલ લે અને આપણે જોઈએ કે કેવો વ્લોગ ઉતારે છે એ. હેલો ગાઈસ. હેલો ગાઈસ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. आगे આગે નહીં આતા. અલે આગે તો નહીં આતા. खतरनाक ब्लॉगर છે ભાઈ, आगे नहीं आता. ગાઈસ, જુઓ પપ્પાએ મસ્ત મજાનો મારો બનાવ્યો છે, પણ આ તો આખો અલગ છે. આ પપ્પા દેખો કાંઈ એ તો હાલો. મારામાં તાકાત નહીં પપડી. કશું ના થાય. હું તાકાત નહીં. મને એવું લાગે છે કે હું આ જી ગોળ ખાધી છે ને એના કારણે આ જો શું આ થાય છે? શું થાય છે? જો શું થાય છે? સો બરાબર આ કુરી પણ આ શું થાય છે? અલે 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 સો લટકો તો એ આ કઈ? અલે આ કાલ પછી ફિટનેસ સબ આવ્યો. આ તો શું થાય? ડેડની ફિટનેસ છે ભાઈ, ડેડની. હા, મારાની ફિટનેસ નહીં ભાઈ, ડેડની ફિટનેસ છે. આપણા ડેડની ફિટનેસ જો ભાઈ એક નંબર અપાવ. તાન એ ગગે પણ પપ્પા એ કોના ઉપર છે ને સર વાંધાનો પપ્પા
ઉપર આમ કંસરવાનું ના પાવત આમ કનો પડે. ઓહો ચલો ગાઈઝ આપણે માળા પર સરીએ ચાલો નો પા જ્યાં પભુય પડે બીજું થાય. ઓહો हेलो गाइस बाबा जो ऊपर चढ़े वो भी पत्नी के ऊपर મસ્ત ગાઈઝ માળો તૈયાર થઈ ગયો છે. કોણ કોણ હિંચ કે ઝૂલે મારા ઉપર બાઉજી હિંસ કે ઝૂલે. અરે હાર્દિક બનાવે છે મસ્ત મજાની સુખડી તો લેડો ફોન ઇન થોડી વાર હાલ લે બાકી જયેશ ખેરવાડાની રીલ્સ એક માળામાં વારંવાર આયા કરે છે તો મને અંદરથી એક ફિલિંગ આવી કે લેડો આપણે થોડું ઘણું સોંગ ગાઈએ હે ઊંચા ઊંચા બંગલા ચણાઓ ઈમો કાચની બારીઓ મેલાવો કે મડલો તારો જગમગ જગમગ થાય કે મડલો તારો જગમગ જગમગ થાય. આટલું નાખ 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 દે. બસ તો ગાઈસ હું તો માળા પર બેહ્યો છું અને જો મારા પપ્પાએ મસ્ત મજાની સુખડી બનાવી છે. મસ્ત સુખડી તૈયાર થઈ ગઈ છે. એનો પધરિયો પાડો છો હું ના ના ખાલી દબાવી પડે થોડી. એવું છે ને સારું લાગે એમ. બરાબર દેખાવ સારું આવે. ચલો હવે આપણા ખરામાં જઈએ જે ઘઉં કાઢે ને ખરું કહેવાય અને તો જઈ અને આપણે સિફર વધીએ પોચ અગરબત્તી કરીએ અમે થોડો પ્રસાદ તો મૂકી અને બીજો પ્રસાદ પછી વેકવાનો બધાને બરાબર છે. ખુશીથી જમવાનું. ચલો તો લેડો ભાઈ આપણે જગ્યાએથી લાયા છીએ એ શ્રીફળ અગરબત્તી અને બધું લઈ જઈએ. તો ગાઈસ જુઓ પપ્પા તો છે ખરામાં અને આ બધા જુઓ માણસો આવે છે. એક તમારો ભત્રીજો આવે છે પાછળ ભોણો આવે છે એના પાછળ ભોણી આવે છે અને રસોઈયા હાર્દિકલાલ આવે છે. હાર્દિકલાલ આવો ભાઈ આવો વેલકમ વેલકમ. આપણે ઘઉંમાં 19 થેલી ઘઉં નીકળ્યા છે એટલે એક થેલીનો આપણે અંદાજ રાખીએ 40 કિલો બરાબર ને 50 કિલો 50 કિલો તો 19 ગુણ્યા 50 કેટલા થાય લે ડલ્લાવાળા 19 નો ઘડી આવે છે પોસંદી બોલ 19 એકા 19 19 અરે યાર તો ભૂલી ગયો. પંચાણું લે લ્યા લ્યા જોઈને ભાઈ કોઈને ઘડીઓ યાદ નહીં રે આ જમાનામાં આવતું નહીં હેડો તમને આવડે છે જાતિ આવડે છે તો 1995 જય મો મકરિયા રખુ રક્ષણ ડોળ મને કહું રાખજો અને આ તમારા 12 મહિને અમે આલે છે સિફર અને આ સુખડી એનો ભોગ તમે લઈ લેજો બરોબર. ડોળ મને કહું રાખજો. લાવ વધેરીઓ હેડો. બોલીએ સી ચામુંડા માત કી જય બોલો શ્રી ધરતી માતા કી જય. અરે વાહ અરે વાહ અરે અરે આવું તો સારું ને સારું બેસ્ટ એકદમ ક્વોલિટી વન વાત સાચી છે બરાબર. જુઓ આટલું જ અંદર નીકળ્યું કમ્પ્લીટ માપ માપ ને એટલું માપ માપ જ લેવા નીકળ્યું આગળ બધી તોલી જઈ બરાબર. ઓય મૂકીએ હા પેલા ધરતી માતાનો અર્પણ કરો બીજું બરાબર. બરાબર અને પછી આ ઘઉં કાઢે એટલે ઘઉં ઘેર લઈ જાય પેલા અમે શું કરતા ખબર પેલા હા. આ ઘઉં છે ને થેલીમાં એ પેલા ખરામાં લોકો ઘઉં માંગવા આવતા. હવે તો કોઈ આવતું નથી એટલે પુંગરી કહેવાય પુંગરી. હવે પુંગરી બાજુ મેલો એટલે આ ઘેર આપણે ગમે વ્યક્તિ હોય ને આ બધા આપણે આપી દેવાના. જો તમારા ઘેર કોઈ આવું કરતા હોય તો કોમેન્ટમાં જણાવજો મને હો. વાત સાચી છે મિત્રો કોમેન્ટ કરતા રહેજો યાર એટલે પ્રસાદ આલો પતા ચલો પ્રસાદ લો. રાશામાજી અશ્માજી જય ધરતી માતા. લે બુજી બુજી લે મલાઈ થાળી છે. આ તો પેલા પડતા આ લોકો લે શીરો છે. મસ્ત બની છે ગાઈજો પ્રસાદ એક નંબર છે ભાઈ. કીડીનો લગડો છે ને એના ખેત એટલે કીડીઓ પણ હોય. વાત સાચી ગયો આ કીડીનો લગડો હોય અમુક જગ્યાએ આ કીડી લગડું રે બરાબર. અહીંયા મારા ખેતરના નજીકમાં બધા મકાન છે તો લેડો આપણે તો હાલ દઈએ પ્રસાદ દો પ્રસાદ. હા જો આ હે ને હે ને બીજો બધા પડોશીઓ છે અહીંયા ગરમ શાંતિથી જો? બેઠા છે. ગરમ નો ગરમ ગરમ લાય છે ને ગરમ લાય પ્રસાદ સાથે ગરમ નો ગરમ ઉઠાવ મેઘલબેન ના લો મેઘલબેન એટલે હસમુખલાલ ના લો કોઈ તો હસમુખલાલ કેજો હા આપણે બનાવી છે જોરદાર એવી આ તો મારા ફાધરે બનાવ્યું છે પ્રસાદ એક રોડ જેવી હુકરી એક રોડ એક રોટ એટલે આ એ સાહેબ જાગો ઊંઘી જશે ને બધા હોય તો ઓહો હો 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 હમ લે અરે લ્યો, લ્યો, અરે પ્રસાદ. અરે અરે આ તો બીજો કોણ પીવો બા દઈતી ખરી બાઈ ખાઈ દહીંથી ખાઈ બનાવી લે હલ્લે તો હલ્લે ભાઈને પ્રસાદ આલો. હલ્લે હલ્લે ને
અરે ગરમ થન ભગવાન ભગવાન તો ઘરમાં કરો. આ તો ગરમ ભગવાનનો બળી ના, જાય. ભગવાન તો હમ તો ગરમ ગમ લોક ખાય. ચાય હા, ખાતે સાહેબ. મારા પપ્પાના ખાસ મિત્ર છે. હા, ઓલો શું કહેવાય? શું કહેવાય? સુખડી. લાડુરી. સુખડી. લાડુરી. અને ઓ એમ તમે શું કહેશો? સુખડી ના, હું કહેતા. શું લોયો. કહેવાય? લોહી આ! તો ઘણો એક હોય. કોને ખવડાવી પડે? તાન. લ્યો, ડાયા કાકાને પ્રસાદ આલો. લે બેટા, આમ તો ચલી લે. ગાઈસ, અમારું જો એક મોવરો વાયેલું છે, તો આપણે આવ્યા છીએ મોવરા વેણવા માટે. આ જુઓ. ફાઇનલી ગાઈસ, આટલા મોવરા વેણ્યા છે. જુઓ ભાઈ, બધા મસ્ત મજાના મોવરા છે. આ એ સકી એકદમ ચકાચક. ખાઈ ગયો. ના યાર, આપણને ખાવાની ઈચ્છા નહીં ભાઈ મોવરા. અમે તો ખાઈએ છીએ. ખાધ્યા? ખાઈએ. અને મોવરાના અંદર જીરું એ છે પાછું એ. નહીં રે? હા, જીરું ખાઈ જાય પાછું, જીરું ના કાઢ નાખતું લે. સમ જીરું તો હારા સારું. બોણા તો ખાસ 10-15 મોવડા ખવડાવો એટલે પછી બોણો છે ને અંગ્રેજી બોલતો થઈ જાય. તો ગાઈસ, મમ્મી ગયો તો બહાર અને ઘેર આવી ગયો છે. વાગી ગયા છે 4:22 થઈ છે. મમ્મીને આપણે ખુશખબરી કહેવાની બાકી છે. કહી દઈએ, બરાબર છે? મમ્મી શું કરશો? હા ટેટી ખાઈ. ટેટી? બરાબર. આપણે ખુશખબરી છે, ગુડ ન્યૂઝ છે. શું હોય કે મેં તો શું ખબર. 10,000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા આપણે. નવી ચેનલ નથી બની, હેલો ભાવી બ્લોગ્સ. હા હા આ વિડીયો મેં લે છે ને આપણે બ્લોગના, હા હા એના અંદર 10,000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા યુટ્યુબ પર. યુટ્યુબ પર. હા, 10,000 સબસ્ક્રાઈબર. એટલે મિત્રો, આપણે 10,000ની ફેમિલી બની ગઈ છે. હું અમે થેન્ક યુ મિત્રો. બધા આ રીતે વિડીયો જોજો, સપોર્ટ કરજો, લાઈક શેર કરજો. 10,000ની યુટ્યુબ ફેમિલી બની ગઈ છે. તો આપણે એક રહ્યા છીએ એની ખુશીમાં કેક લેવા માટે. ગૌ હોય હાર્દિકની બે હજી છીએ સ્પ્લેન્ડર બાઇક લઈને. કાલા ઘોડા કાલા ઘોડા વિથ રાઇડર. ધોળા ઘોડા. જોઈ લો ગાઈસ, તડકો તો મારા ભાઈ બહુ હેવી લાગે છે. 4:30 વાગ્યા છે તો એ તાપ ઓછો લેવાનું નોમ નહીં લેતો. લેડાતા નામ તો મલ્લે સીધા ગોપ હોઈ જઈને. બાટલો પાછા ભૂલી ગયા છે એટલે રસ્તામાં તો જવું પડે પાણી લેવા માટે મિનરલ. તો ગાઈસ, ગોપ હોય આવ્યા છીએ આપણે કેક લેવા માટે. જોવા પહેલાં આપણે પસંદ કરીએ, બરાબર છે? આ કેક કઈ કેક લેવી હતી? જે ગમે જે ગમે. જોઈ લો ગાઈસ, ઘણી બધી કેકો છે અંદર. તો આમાં મને ગમે તે એક કેક આપણે લેવાની છે. આપી એ લઈ લઈએ. ફાઇનલી ગાઈસ, કેક, ફાયર ક્રેકર્સ એટલે કે મારા ભાઈ બોમ્બ લઈ લીધા છે. આમ આપણે ઘેર જઈને સેલિબ્રેશન કરવાનું છે 10K સબસ્ક્રાઈબરનું. બરાબર. ખરેખર ભાઈ, આપણને તો બહુ જ ખુશી છે, કારણ કે 0થી ચાલુ કરીએ ને અને 10 જ્યારે યુટ્યુબ ફેમિલી થાય ને ત્યારે મારા ભાઈ ખરેખર બહુ જ એટલે અલગ જ ખુશી થતી હોય છે. એટલે હેડો ભાઈ, ઘેર જઈને મસ્ત મજાનું સેલિબ્રેશન કરીએ. જવા દે હેડો. તો ગાઈઝ, ફાઇનલી આમ સમય આવી ગયો છે. આપણે 10K સબસ્ક્રાઈબર જે પૂરા થયા છે એનું સેલિબ્રેશન કરવાનું છે વિથ ફેમિલી સાથે અને નાના નાના બાળકો સાથે. ભણાભાઈ આવી ગયા. ભણાભાઈ, કોંગ્રેચ્યુલેશન થી ગયેલો મને લે. એટલે હું લે સવારે કીધું બને. અલે હા, થેન્ક યુ ભાઈ. જો બધા નાના નાના બાળકો આજ બધા બધા તો કોંગ્રેચ્યુલેશન. Congratulations. Thank you. Congratulations. થેન્ક યુ Congratulations. થેન્ક યુ Congratulations. થેન્ક યુ થેન્ક યુ કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે સરસ મજાનો દિલથી સપોર્ટ કરી રહ્યા છો, જેના કારણે અમારી યુટ્યુબ ફેમિલી 10,000ની થઈ ગઈ છે. તો ચલો તાન મસ્ત મજાની કેક કાપીએ. ચલો ભાઈ, કંઈક આ ટાઈપની કેક બનાવડાવી છે. અહીંયા 10K લખ્યા છે અને અહીંયા સબ લખ્યા છે, એટલે કે સબસ્ક્રાઈબર. ચલો ભાઈ, મારીએ ફોંકાનામાં હેપી હેપી બર્થડે ની સબસ્ક્રાઇબર. હેપી સબસ્ક્રાઇબર. કોંગ્રેચ્યુલેશન સેલિબ્રેશન કોંગ્રેચ્યુલેશન સેલિબ્રેશન ઓર તાકત. કોંગ્રેચ્યુલેશન સેલિબ્રેશન. મૂકી આવશું તા મને નહીં ફૂટતું આબો. આવી ગયા.
પ્રેક્ષક મિત્રો તમારા સપોર્ટથી તમારા આશીર્વાદથી હો. આવા થોડાક દિવસમાં રામાધનીમાં 10,000 ફોલો થશે. 10,000માં સબસ્ક્રાઈબ થયા અને મારો માલિક કરો તો તમારા સાથ સહકારથી 1 લાખ પૂરા થવામાં થોડુંક જ બાકી છે. 1800 સબસ્ક્રાઇબ બાકી તો બધા સપોર્ટ કરો તો જલ્દીથી જલ્દી થઈ જાય. એક ડ્રીમ પૂરું થાય. ગાઈઝ ફાઇનલી મસ્ત મજાનું સેલિબ્રેશન થઈ ગયું છે અને આપણે એક નાનકડો પ્રોગ્રામ રાખ્યો છે, સાંસ્કૃતિક કાર્યક્રમ જે શાળામાં નહીં હોતો એ રીતના બધા નાના નાના બાળકો આવ્યા છે તો દરેકને આપણે અલગ અલગ ગીત ઉપર ડાન્સ કરાવીએ અને થોડુંક એન્જોય કરીએ મારા ભાઈ. તો પેલો મારા બુના હે વીરાબેન, ભાણી છે ભાણી કયા ગીત ઉપર ત્યાં ડાન્સ કરવાનું છે? ગુલાબી સાડી અને રાધે રાધા. બહુ જ મસ્ત વીરાબેને ડાન્સ કર્યો છે અને મારી છે કુશની વારી. કુશભાઈ કયું ગીત વગાડીએ કે હેડો? 5 વાગે ને પગ મારા દુખે. આમાં ડેનિશભાઈની વારી આવી છે અને ડેનિશભાઈનું ફેવરેટ સોંગ છે કદે માફિયા. ગાઈસ આમાં હાર્દિકભાઈની વારી આવી છે અને હાર્દિકભાઈ હાર્દિક કયું સોંગ તારે? હાર્દિકભાઈ ગમનનું સોંગ ગાશે, સોરી ડાન્સ કરશે ડાન્સ. વાહ વાહ ભાઈ વાહ, 10 ની ખુશી. કોંગ્રેચ્યુલેશન્સ. હેલો ભાવિક. મારી મમ્મીની મોજ. વાહ મમ્મી, વાહ તમારી મોજ. વાહ હાર્દિકભાઈની મોજ. વાહ ભાઈ, મમ્મી દીકરાનો પ્રેમ. યે હે. ચલો ગાઈઝ ફાઇનલી મસ્ત મજાનું સેલિબ્રેશન પૂરું થઈ ગયું છે. બાકી તમને બધાને અમારો આજનો વ્લોગ વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર આવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.